તો મિત્રો ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને મિત્રો આજે છે દિવાળી અને અમારા ગામમાં છે ને દિવાળી જોરદાર ઉજવવામાં આવે છે અને દિવાળીનો માહોલ પણ આમ ગજબ જ હોય છે. તો અમારે આગળ જવાનું છે ગામમાં ફટાકડા લેવા માટે, થોડા બધા કલર ને એવું લેવાનું છે અને થોડી બધી મીઠાઈ લેવાની છે. તો આગળ જઈએ છીએ ગામમાં. તો ચાલો અમારી હારે હું તમને અમારું ગામ બતાવું ને અમારા ગામમાં કેવી દિવાળી થાય છે અને કેટલું માણસો ખરીદી કરવા માટે આવે છે તો તમને બતાવો જઈને. મિત્રો આ અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો. ફૂલ ભીડ જામેલી છે ને આપણે આ બધા અડધા મિત્રો અહીંયા ઊભા છે અને એક આપણા મિત્રની અહીંયા લારી છે. આપણે અહીંથી ફટાકડા લેવાના છે પણ પહેલાં અંદર આટો મારવાનો છે. કિલો કરવાની છે, એમાં મોહનથાળ નહીં નાખતા, લાડવા નહીં નાખતા, જલેબી નહીં. મિત્રો આ બધી મીઠાઈ છે. આપણે જે દિવાળી મહિનામાં બધા બેસતા વર્ષની નીચે ખાતા હોય અને મીઠાઈ દર વર્ષે. અને જેલી પણ બહુ મસ્ત છે. આ છે અડદીઓ છે, બહુ મસ્ત મજાની છે. ચાલો આપણે મીઠાઈ લઈ લઈએ હવે. આજે આ કિલોના આપણે મીઠાઈ 1 કિલો લઈ લીધી છે અને 500 ગ્રામ લઈ લીધી છે. હાલો તો આપણે કલર લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે ફટાકડા લેવા માટે જવાનું છે. આપણે ફટાકડા લીધા છે 130 નું 1 પેકેટ, 3 પેકેટ લેવાના છે. અને જો આ બધા મારા સબસ્ક્રાઈબર મિત્રો છે અને એને પણ દુકાન છે. શું છે ભાવવાનો ભાઈ? શું છે? 110 રૂપિયા ખાલી. આ એક કરજો. હવે કઈ લેવા એવું છે? તો આપણે ફટાકડા લઈ લીધા છે અને હવે ડાયરેક્ટ આપણે સાંજે મળવાનું છે કારણ કે ફટાકડા ફોડી જ્યારે આ ભાઈ ના ભાઈ ને એ બધા ફટાકડા ફોડવા આવવાના છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી દિવાળી ઉજવવા અને હરેશભાઈ જો હાથમાં ફટાકડો રાખીને ઉપર ફોડે છે. કઈ રીતનો અવાજ આવે જોઈએ આગળ. હા અવાજ આવો જોઈએ તો કઈક મજા આવે. હા ભાઈ ફોડે છે. ફૂલ બકારી ગયો. મને તો ફોડવા ગયો કદો ધડી જ થાય છે. અને આપણી ગાડી પડી છે કારણ કે લાઇટ રાખવી પડે કારણ કે બધું અંધારું છે ધોમે ધોમ એટલે કાંઈ દેખાય એવું છે નહીં. આપણા હાથમાં ફટાકડા છે તો આવડા બધા ફોડે છે. હાલો અને મિત્રો આપણે મોટો બોમ્બ ફોડવા જવાનો છે. હવે જોઈએ એનો તબાકો કેવડો થાય. જોઈજો મિત્રો તબાકો. ગમે ત્યારે ફૂટ્યા. તબાકાનો અવાજ આવ્યા જ કરે. રોવા આ બંદૂક ને પીડ્યું તો આ બધું. આ ભાઈ પડે છે તો આ ભાઈ થયું સીધો અવાજ જ આવે. હા ફટાકડાની વાટે છે ફૂટ્યા તો બંધ થઈ ગયો ક્યારનો હવે. એ અવાજ સુસરી સુજી ભાઈ. કમિંગ સૂન એનો ધડાકો કમિંગ સૂન. અને આ બંદૂક જોવો મિત્રો તમે. જો આ એક નવું લાવ્યો છે જો. પેલા બંદૂકને ઓલું કરવાનું નીચે, પછી દિવાળી હોય અને મિત્રો આ છે આપણી ગોળીયું. જો આ ભાઈ ફોડે છે. જો ફટાકડો ફૂટે. આપણે ગોળી નાખે છે. જોયું
અહીંયા આવી જાય હો અહીંયા આવા. આવી જાય બબ્બર શેર જો આવો મારે ફોડવા છે આવડા વારો નથી આવવા દેતા તો પછી વિડીયો કોણ બનાવે એવું છે હાલો બધું. હાલો તમે ફોટો લાવો લાવો અમે વિડીયો બનાવી તમે એ પેલા એટલે જ મને લાવો. કહું છું. એક ખોખું ફોડ નાખ્યું એને વારા ફરતી વારા એક ખોખું પૂરું કરી નાખ્યું છે આ ભાઈએ ને હવે ભાઈ વારા ઉભા જો અગરબત્તી લઈને વાહે અગરબત્તી રાખી પાછી જગાવી જો એકાદા બે જગાવો જગાવો આવ્યો કે નહીં આવ્યો? ફોડો ફોડો આજ છે દિવાળી મોટી માથાકૂટ કરવી એના કરતા અહીંયા ફટાકડા ફોડવા હારા બરોબર એક પેકેટ લાવ્યા હતા પણ આ બધાને એક એક કરી નાખ્યું એક લાવ્યા હતા પણ બધા અમે બે પૂરું કરી નાખ્યું છે આ ભાઈએ પણ પૂરું કરી નાખ્યું છે આ ભાઈએ અને આ લોગરનું છે ને આ વિડીયો ઉતારવાનું આ ભાઈ ફટાકડાનું કર્યું ને એટલે આ ભાઈ હવે ફોડે છે વારો આ ભાઈનું આવ્યો હવે કાંકરા ઉડે પણ મૂકવાનું નથી થતું આજ કાલ છે ધોકો એટલે સવારે હુઈ રહેવાનું છે મોડા સુધી મોડે લગી હુઈ રહેવાનું છે ને આ ખોખું ફટાફટ ખાલી કરવાનું છે. એટલે હા જોઈએ જોઈએ આ કપડા બાળી નાખે ની જા નાખો લવિંગ જા. ના અનોખી વસ્તુ અમે કરવા જઈ રહ્યા છીએ આ ભાઈ લવિંજાની કોથી લઈને આવ્યો આ ભાઈ આમાં ભાગવાનું જ રહે હો. આમણે કે ધબા ધબી બોલ છે આગળ સીધું ગોળી જ થવાનું હળગાવી હા શું કરવાનું ભાઈ સીધું ગોળી થવાનું હળગાવી રેડે રેડે એક નાખ દઈને હા એટલે બસ હાથમાં લઈ રે દુકાનનું પાછું આ એક કરે. હવે દુકાન નાખવો પડે નાખવો પડે મારું ભાઈ હાલો કરો કંકુ ના આ અમારી સેફટીમાં હળગાવીએ છીએ. અહીંયા કોઈ વસ્તુ નથી અને અહીંયા સ્પેશિયલ ચારે બાજુ મોટો પોટ છે એટલે કોઈ ગભરાવા જેવી કોઈ જરૂરત નથી કોઈની વાયડું હળગે એમ છે નહીં તમને અને કોઈનું કાંઈ થાય નહીં, કોઈને નુકસાન કાંઈ થાય એવું નથી એટલે અમે આ કરીએ છીએ. અને ઘરે કોઈ આ ઓલું ઉપયોગ કરવો નહીં આનો. સીધું ખોખું હળગાય ને ભાઈ ખોખું ઈ રેવા દે ખોખું હળગાય બાસ્કી રેવા દે બાસ્કી રેવા દે ખોખું હળગાય રેવા જો બાસ્કી રહેવા જો ભાઈ, ખાલી બાસ્કી દેખાડવા પૂરતી જ હતી. આપણે એવું કઈ હળગાવવાનું છે નહીં, આપણે આ કરવાનું. ખોખું હળગાવ ખોખું ખોખું હળગશે તો ને. હળગી જાય ને હું ભલામણ અને આપણે કાંઈ હળગાવવાનું છે નહીં, આ તો ખાલી થોડી હજી મજાક હતી, બાકી આવું કરાય નહીં. હા ભાઈ મજાક કરી જશે આપણી હાથે અને આવું કઈ કરતાય નહીં કોઈ, આ નો મેળ આવે ભાઈ. હાલો હવે પાછા અગરબત્તી કરીને ફોડવાના છે, આ તો ખાલી બધી મજાક હતી. ભાઈ ન લેતા હો ભાઈ. આ ભાઈ છેતરી ગયા તો તો મિત્રો આપણે આ બધા ખોખા ખાલી કરી નાખ્યા છે અને ફટાકડા બધું ધોમે ધોમ ફોડી લીધા છે તમે ધમ હો તમે અને ફૂલ દિવાળી કરી લીધી છે, કારણ કે 1 કલાકમાં દિવાળી પૂરી. અને મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે મળશું આપણે આવતા નવા વર્ષમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.